જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે હનુમાન જયંતિ, તો જય હનુમાન દાદા. તો આપણે આજે સમાજવાડીની અંદર હનુમાનનો લોટનો કર્યો હતો, તો જોઈ લો લોટ તૈયાર થઈ ગયો છે હનુમાનનો લાડવા. તો આ પ્રસાદી ચડાવીને હમણાં આવ્યા છે હનુમાન દાદાને. તો આ પ્રસાદી મિક્સ થાય છે હમણાં હનુમાનને ચડાવેલી પ્રસાદી. ને આ છે બટેકા ટામેટાનું રસાવાળું સબ્જી. ને આ હમણાં બારે જમણવાર ચાલુ કરવાનું હોય, તો હમણાં બધું તૈયાર કરીને બારે લઈ જવાયું હમણાં. તો આ સબ્જી હવે તૈયાર થઈ જવા આવી, કમ્પ્લીટ ડોલું ભરીને બારે મૂકી દેવાની એટલે રસોડો જમણવાર ચાલુ થાય રહ્યો. તો જો આ બધું આ થઈ રહી છે હમણાં ભજીયાની તૈયારી. તો આ છે ભજીયા. તો ભજીયા ગરમા ગરમ ઉતરી રહ્યા, હમણાં કાચા ઉતારેલા. પછી રસોડો ચાલુ થશે એટલે ગરમા ગરમ પાકો ઘાણો કરીને પીરસું. મસ્ત એકદમ ભજીયા થાય તૈયાર રેડી. હનુમાનનો લાડવો, બટેકા ટામેટાનું રસાવાળી સબ્જી અને ભજીયા અને મરચાં આ હોય છે પ્રસાદમાં. 400 માણસનો આજે લાડવો બનાવ્યો છે. 400 થી 450 માણસનો. પેલો પ્રસાદી આપણે હનુમાન દાદાને ચડાવી આવ્યા હતા, તો પ્રસાદી આપણે લાડવો અહીંયા સમાજવાડીમાં હતો એનામાં આપણે પ્રસાદ ચડાવી દીધો છે નાખી. ને બધું રેડી થઈ ગયું હોય, હવે ખાલી પીરસવાનું હોય. જો મરચાં પણ રેડી થાય. ગરમા ગરમ મરચાં દિનેશભાઈ ઉતારી રહ્યા હમણાં. આ મારા કાકા, એ મરચાંમાં મીઠું નાખેલા, પરસોત્તમ કાકા. મરચાં તળાઈને રેડી થઈ ગયા એકદમ કમ્પ્લીટ. બધું રેડી થઈ જાય એટલે આપણે બારે હવે થોડીક જ વારમાં પીરસવાનું ચાલુ કરશું. 400 માણસ હોય એટલે કલાક સવા કલાક તો લાગે જ જમતા બધાને. તો આ અહીંયા બીજો માલ રેડી થઈ રહ્યો છે ભજીયાનો. તો એ આખું કમ્પ્લીટ થઈ જાય. જો હવે આપણે બારે પીરસવાનું ચાલુ કરી દીધું હોય, તૈયારી કરી દીધી ફૂલ. અને હવે માણસ બધાએ ભક્તજનો પ્રસાદ લઈ રહ્યા છે. પ્રસાદી બધાએ લઈને પ્રસાદ લેશે બધાએ. થી 450 માણસની પ્રસાદી બનાવવામાં આવી છે. પહેલાં આપણે હનુમાન ચાલીસાનો પાઠ કર્યા હતા, હનુમાન ચાલીસા બોલી હતી. અને પછી બધા ભક્તજનો પ્રસાદ લેવા આવી ગયા છે. તો પ્રસાદ લઈ રહ્યા છે બધાએ. તો પ્રસાદી લઈને પછી બધા આપણે છૂટા પડશું અહીંયાથી. એક કલાકમાં બધા પ્રસાદ લઈ લેશે બધા વ્યવસ્થિત. સ્વયંસેવકો પણ સારી એવી સેવા આપી રહ્યા છે. સરસ રીતે બધા ભક્તજનો પ્રસાદ લઈને આનંદ માણી રહ્યા છે અને દાદાનું નામ લઈ રહ્યા છે. તો બધા જે કોમેન્ટની અંદર લખો જય હનુમાન દાદા. અને આપણે બીજા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય માતાજી. તો આ છે પ્રસાદની થાળી. તો કોમેન્ટની અંદર લખજો જય માતાજી. બધાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.